હેલો ગાઈસ, તો અમે જાગી ગયા છીએ સવારના વાગ્યા છે 5:26 અને અમે બધા જાગી ગયા છીએ. આ ભાઈ હજી ઊંઘણથી સૂતા છે. એ કે તમે જતા રહો, અમે માર ન થવું એમ કે. આ ભાઈ ચાર્જિંગ લગાવે. ચાલો હવે અંદર જોઈએ. એટલે આ ભાઈ તો ડાયરેક્ટ નાવાનું ના પાડે છે કે ટાઢું પાણી છે. રૂમ તો રાખી લીધું પણ ગરમ પાણી આવતું નથી. આ ભાઈ પીસી કરે. વિશાલભાઈ અમારા પીસી કરતા હોય. અમારા રોહિતભાઈ કોબરા કરે છે. એમને થોડુંક ગળામાં તકલીફ થઈ ગયું છે. આ ભાઈ ચાલો હવે નયનભાઈ ને અમે વિડીયો ઉતારશું બીજો. જય માતાજી. હેલો ગાઈસ, હવે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ બીજે જવા માટે, ફરવા માટે. એવા અમારા જયેશભાઈ બધું વાળતા હોય, કચરો લેતા હોય. એ અમારા વિશાલભાઈ ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા હોય. રોહિતભાઈ તો જલ્દી કે બહાર જ જવું છે, બહાર જ તે ઓટીભાઈ બેસી ગયા હોય. એના અમારા મુન્નાભાઈ એવા કપડા પહેરતા હોય. એવા વિશાલભાઈ બધાના બૂટ સાફ કરતા હોય. વાહ ભાઈ વાહ, એમાં તો મજા છે. 40 મિનિટ છે. આમને તો ભાઈ ટ્રેન પણ છૂટી જાય છે. અમારે એવા જયેશભાઈ કપડા બધા કપડા તો નહીં પણ આ શું છે, ધાબળા બધા પેક કરતા હોય, વાળતા હોય. અને અમે એવા જઈ રહ્યા છીએ શિવરાજપુર, નાગેશ્વર, અલગ અલગ ધામા તમને દેખાડશું અમારા નવા. અમારા જયેશભાઈ એકલા એકલા બિસ્કુટ ખાતા હોય અને અમે પણ ખાતા હોય. ગુડ ડે અને ગુડ મોર્નિંગ બધાને. ફાઇનલી દોસ્તો અમે ચાલીને જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન દ્વારકાના. એવા અમે અને અમારા વિશાલભાઈ અમારી સાથે આવતા હોય. એવા પાછળ અમારા દોસ્તો, બોલો દ્વારકાધીશની જય. અમારા બધા ફ્રેન્ડ લોક રિક્ષાની રાહ જોતા હોય. અમારા વિશાલભાઈ કોડીભાઈ, અમારા વિશાલભાઈ અમારા કમ્પ્લેટ હો તૈયાર થઈને આવ્યા હોય, એવા હીરો જેવા લાગતા હોય. અમારા મુન્નાભાઈ અને રિક્ષા ની રાહ જોતા હોય. થોડાક જ ટાઈમ અમે રેલવે સ્ટેશન પહોંચી જઈશું. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. થોડા દેશ સતુરાના ક્યાં આગળ જોવા એ વરસાદ જોવા આવે. જાના વાળા ક્યાં તો જા. ચલો ગાઈસ, તો ફાઇનલી અમારી ટ્રેન પણ આવી ગઈ છે. ટૂંક જ સમયમાં અમે ટ્રેનમાં બેસવાના છીએ. ચાલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ઓખા તરફ. હેલો ગાઈસ, તો આપ જોઈ શકો છો અમારી ટ્રેન ઓખા તરફ જવાની તૈયારીમાં છે. અમે બધા ટ્રેનમાં બેસી જવાના. અમે એવા અમારા 3 સાથી બહાર ઊભા છે. એ લાગે ટ્રેન જાય પછી જવી. એવા અમારા મુન્નાભાઈ બેસી ગયા છે. ટૂંક જ સમયમાં અમારે ટ્રેન ઉપાડવાની છે, ઓખા તરફ થઈ રહી છે. અમે દ્વારકા સ્ટેશનમાં છીએ. આ જોઈ લો દ્વારકાનું સ્ટેશનનું બે. તો ગાઈસ, ફાઇનલી અમારું ઓખાનું સ્ટેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો ઓખાની સ્ટેશન આવી ગયું છે અને અમે બધા ઉતરવાની તૈયારી છે. કરો તમે. ફાઇનલી અમે ઉતરી ગયા છીએ રેલવે સ્ટેશન ઓખાના. આ અમારા વિશાલભાઈ જોતા હોય બધું. ઓખાનું રેલવે સ્ટેશન આવી ગયું છે. આ અમારી ટ્રેન આપ જોઈ શકો છો, ઓખાનું રેલવે સ્ટેશન. ફાઇનલી દોસ્તો, એવા ઓખાના સ્ટેશનમાં એસ્ક્યુલેટર છે નહીં. અમે સીધું સરતા જવી છીએ. અમને તકલીફ તો થતી નથી, અમારા ગામડિયા છીએ એટલે. લિફ્ટ તો છે પણ એસ્ક્યુલેટર છે નહીં. હવે ચાલીને ગઈ. ફાઇનલી અમારા દોસ્ત થોડુંક ચડ્યા હવારમાં તો થાકી ગયા. લિફ્ટ માટે ઉભા રહી ગયા છે. હવે લિફ્ટ ક્યારે આવે ખબર નહીં. બધા તો યાત્રી જાય છે નીચે સીડીથી. અમારા બધા આવા ભવાન લિફ્ટમાં જવાનું છે. લિફ્ટમાં જઈએ આપણે. લિફ્ટમાં આવી ગયા છીએ અમે. જોઈ શકો છો આ રસ્તો જાય છે બેટ દ્વારકા તરફ. આ અમારા ફ્રેન્ડ લોક છે.
હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ એવી દ્વારકા. બેટ દ્વારકા. જોઈ લેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હેલો ગાઈસ, આગલા વિડીયોમાં હેલો ગાઈસ, આ મારા સતુર ખેતર બે ગયા ગાઈસ પાછળ. પાછું આવ્યું. સામે એવું જ છે. સામે જોઈ શકો છો આપણે બેટ દ્વારકા. ઓલે જોઈ શકો તમે. બેટ દ્વારકાથી દેખાય તમને, જોઈ શકો છો. પેલા દર્શન કરી ફેર. આ જોઈ શકો છો સ્ટીમર અને આ સુદર્શન સેતુ. આ બેટ દ્વારકાનું સુદર્શન સેતુ છે. જોઈ શકો સ્ટીમર. મેં આવી ગયા છે સુદર્શન સેતુમાં દર્શન કરવા. હેલો ગાઈસ, ફાઇનલી મેં આવી ગયા છે સુદર્શન સેતુ. આપ જોઈ શકો છો નજારો. અમારા ફ્રેન્ડ લોક બધા ફોટા પાડવા લાગી ગયા છે. જોઈ લો, અમારા આઈફોન અમારા રોહિતભાઈ પાડતા હોય. આપ જોઈ શકો છો સુદર્શન સેતુ. દેખાશે તે એટલું બધું, પણ તોય તમને વ્યૂ દેખાડો. આ છે સબમરીન. લુક આપતા હોય અમારા મુન્નાભાઈ અને ફોટોગ્રાફર અમારે એવા વિશાલભાઈ અને ભોરીભાઈ અમારા વ્યૂ જોતા હોય નજારો. આમને કે ફોટા પાડવા નથી, મારે ખાલી વ્યૂ જોવા છે બસ. આ મારા વહીવટી કરતા એવા વહીવટી મંત્રી અમારે એવા વિશાલભાઈ જોતા હોય. તમે હવે પેલી બાજુ જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો. ચાલો આગળ જઈને દેખાડી તમને. ફાઇનલી જે નજારો જોવાનો હતો તે અમે જોઈ નાખ્યો છે. હેલો ગાઈસ, તો આ વિશાલભાઈ અમારા જતા હોય. આગળ આગળ ચાલી રહ્યા છે અમારા લીડરશીપ એવા. ચાલો અમે જઈ રહ્યા છીએ આગળ. આ જોઈ શકો છો આ નજારો. આ જોઈ શકો છો. ઓલી સાઈડથી હારો પડે. તે વિશાભાઈ વિડીયો કોલમાં લાગી ગયા છે બધાને દેખાડવા, પણ કોઈ ફોન ઉપાડતું છે નહીં. શું કેવું તમારું? અમારા મુન્નાભાઈ એવા એ ઉપર ચડી જાય, નીચે છે એમને દેખાતું નથી, ઉપર ચડી ગયા. અમારા હવે આવા વિશાલભાઈ ફોન કરતા હોય બધાને, પણ કોઈ ફોન ઉપાડતું ન હોય. શું કરવાનું? જ્યારે દેખાડવાનું ત્યારે કોઈ ફોન ઉપાડે નહીં. એવા અમારા સેલ્ફી સ્ટાર વિશાલભાઈ અને એવા ફોટોગ્રાફર એવા હાલ અમારા. આપણે કાઢી દે પણ. કઈ રીતે? તું કે એ રીતે પાડી દેવી આપણે તમ તારે. આમ વાંધો ને, આપણે કેમ રાવા દે તારે એમ પાડાય દે. તો તમને તમે જોઈ શકો છો. ઈ તારે તો અમારા ભાઈનું પાછળનું view. અરે પીછે પાડો. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે ફોટા પાડી લીધા છે સુદર્શન સેતુના. જોઈ શકો છો આપણે રિક્ષામાં પણ બેસી ગયા છીએ. અમારા ફાઇનલ હવે જવાનું બેટ દ્વારકા. હવે જવાનું છે બેટ દ્વારકા. હેલો, તો તમે જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકાનું ગેટ. દેવભૂમિ દ્વારકાનું ગેટ છે. અમારે પ્રસાદી લઈને આવી ગયા છે વિશાલભાઈ ને રોજ. હવે આપણે દર્શન કરવા જઈશું, પણ અંદર ફોન લઈ જવા દેતા નથી, એટલા માટે અમે ફોન જમા કરાવી દઈશું. આ અમારા વિશાલભાઈ અગાઉ ઉભા રહી ગયા છે. ટૂંક જ સમયમાં અમે તમને દર્શન કરાવી. દોસ્તો, અમે ભેટ દ્વારકાના દર્શન કરી નાખ્યા છે અને ચાલી ગયા રિક્ષામાં. અમારા હરેશભાઈ અને વિશાલભાઈ લાગે જતા નહીં. અમારા રોહિતભાઈ તરસ લાગી પાણીની બોટલ ભાઈ ગોદ ભોગીને. સોખા પકડો, મગજ હાલ તમારે મગજ. ચોખા રાખવાના, ચોખા છે ને તો આપણા ઘરમાં સંપત્તિ આવશે. ને ચોખા રાખો અમારા વિશાલભાઈ હવાના મૂડમાં નથી. કંઈક લાગે કંઈક તો લાગે, ઊંઘ આવતી લાગે, બીજું કંઈ નહીં. એમને વેલા આવે ઈ તકલીફ થાય, બીજું કંઈ નહીં. મને પાકું ઈ જ લાગે. ભગવાન 4-5 ગાડી હાલે છે ને. અમારી એમાં રિક્ષા ખોવાણી છે, રિક્ષા જતી રહી છે, ચા છે. આ ભાઈને પૂછ્યું તો ભાઈ ના પાડી છે 4-5 ગાડી હોય. આમાં વાલા મિત્રો, અમારી ગાડીમાં એ અમારી ફોર્ચ્યુનર
દ્વારકામાં અમારી ફોર્ચ્યુનરમાં એવી ફ્યુલ ખતમ થઈ ગયું છે એ ફ્યુલ નખાવી છે. અમારા વિશાલ ભાઈ તો બેઠા આવે અમે ડ્રિંકિંગ એન્ડ વોટર પાણી પીવા જઈશું અને વોશરૂમ થોડું લાગી છે. પાણી થોડું પીએ મોં બહુ ધોઈ નાખશું. ચાલો ગોપી તલાવ આવી ગયા છીએ. અંદર જવી આગળ ગોપી તલાવ દેખાડ્યું તમને. શું કહેવા માંગો છો ગોપી તલાવ વિશે? ઊંઘ આવે છે, થાકી ગયા છીએ. એવા અમારા ફ્રેન્ડ લોકો ભાઈ થાકી ગયા છે. હવે ખાલી નાસ્તો પાણી દે. એટલે ગોપી મંદિર નો પ્રવેશ દ્વાર આવી ગયો છે. અમે જઈ રહ્યા છીએ અંદર ગોપી મંદિર નું દર્શન કરાવી. ચાલો એવા ચંપલ કાઢવાની સુવિધા પણ આપી જ છે, અહીંયા કરી નાખવાનો. બૂટ નીકળી જાય જલ્દી, પણ પહેરવાનું વિશાલ વાર રાખે એનું શું કારણ? બૂટે ભારે કરીને ફાઇનલી તમે જોઈ રહ્યા છો ગોપીનાથજી. ફાઇનલી અમે આવી ગયા છીએ નાગેશ્વર. આપ જોઈ શકો છો નાગેશ્વર મંદિર છે. આ નાગેશ્વરનું મૂર્તિ છે, મહાદેવની મૂર્તિ. આ નાગેશ્વર મંદિર મંદિરમાં આવી ગયા છીએ. આમાં જયેશભાઈ જોતા હોય મંદિરમાં, અમારા મુન્નાભાઈ પોટા પડાવતા હોય. જોઈ શકો છો મંદિરમાં. ફાઇનલી અમે નાગેશ્વર મંદિરના દર્શન કરી નાખ્યા છે. હવે આવી ગયા છીએ અમે મૂર્તિમાં, મહાદેવની મૂર્તિ જોઈ શકો છો આપ. મહાદેવ કેટલા સુંદર લાગી રહ્યા છે. અમારા વિશાલભાઈ ને દાખણું લાગે. બોલો અમારા એસ્ટેટિક સ્ટાઇલમાં. ફાઇનલી અમે ફેરી ગયો. જો મસ્ત હે ને, જો પણ રસ વેરાય. વિશાલભાઈ હુઈ ગયા હોય, ઊંઘ આવતી હોય એમને મસ્ત એન તારો પવન ઊંઘ આવે. હો જામો હો ભાઈ, ફૂલ મોજ.